ગુજરાતમાં આગ ઝરતી ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। રાજકોટમાં ગરમીએ તોડ્યો છે 48 વર્ષનો રેકોર્ડ। સતત ચોથા દિવસે પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો। અમરેલી 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। અમદાવાદમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 43.5, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન। વડોદરામાં 41.6, ભુજમાં 42.4 ડિગ્રી પારો પહોંચ્યો। સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કાળઝાળ ગરમી વચ્ચે 3જી મેથી 3 દિવસ ગાજવીજ સાથે પવન કરા સાથે પડશે માવઠું પણ। ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી। 3 થી 6 મેના વરસાદ ત્રટકશે। આખા ગુજરાતમાં પડશે વરસાદ। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે। ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે। 3 થી 6 મેના વરસાદ પડી શકે છે। ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે। 4 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે। 5મી મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે। 6મી મે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું। ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે। 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ। મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે। કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે। વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે। જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે। 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો। ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે। ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે। મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે। મેની શરૂઆત થઈ 3જી મેની આસપાસ છે। ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હાઈડના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાન પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, 10 સ્ટોર્મ વધુ રહેશે। આ વખતે મોંમાગ્યો વરસાદ પડશે। અખાત્રીજના પરોઢિયા પવનને લઈને અંબાલાલની આગાહી। આ વખતે મોંમાગ્યો વરસાદ આવશે। અખાત્રીજે વહેલી સવારે કઈ તરફ ફૂંકાયો પવન। પવનની દિશાને લઈને અંબાલાલની આગાહી। ખેડૂતોને વરસાદ માટે નહીં કરવી પડે પ્રાર્થના। જરૂરિયાત સમયે મોંમાગ્યો વરસાદ પડતો રહેશે। ચોમાસું ટકાટક જશે। ખેડૂતોનું આ વર્ષ પણ સફળ જશે। અખાત્રીજના પરોઢિયા પવનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલના કહેવા પ્રમાણે અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ રહેશે। અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો। ખેતરો સુકાય નહીં એવો વરસાદ આવ્યા કરશે। બીજી તરફ જામનગરના જોડિયા પંથકની લીંબુડા ગામે ગામઠી પરંપરા મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે। લીંબુડામાં ખેતરે અખાત્રીજને વહેલી સવારે પરોઢીએ વડીલો દ્વારા ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી જાહેર કર્યો છે। 40 વર્ષથી વર્તારો કરતા ખેડૂતોએ કહ્યું કે આ વર્ષે પવન ઈશાન અને અત્રાદા ખૂણા તરફ જતો જોવા મળ્યો હતો, જેથી વરસાદી સિઝન સારી જશે।
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ મિશન સફાયો શરૂ રહ્યું. કોર્ટે આરોપી ફતેહ 5 મે સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો. અમદાવાદના મિની બાંગ્લાદેશ બનેલા ચંડોળા તળાવમાં સફાઈ અભિયાન ચાલુ છે. સતત બીજા દિવસે પણ ચંડોળા તળાવમાં રહેલા અતિક્રમણ પર તંત્ર દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે અમદાવાદના ચંડોળામાં દાણી લીમડા તરફના ભાગથી ડિમોલિશનની શરૂઆત કરી હતી. સતત બીજા દિવસે જેસીબી અને ડમ્પરો પોલીસ વાહનોનો ખડકલો જોવા મળ્યો. વહેલી સવારથી જ દબાણો દૂર કરવાની કામગીરી કરી. આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા, તો કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો. કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચીને કામગીરીનો અહેવાલ મેળવ્યો. અહીં છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ, ચોરી, દેહ વેપાર સહિતના ધંધા કરતા લોકો અહીં રહેતા હતા. થોડા દિવસ અગાઉ બાંગ્લાદેશીઓ મળ્યા હતા, જેમાંથી મોટા ભાગને ડિપોર્ટ કરાશે. લલ્લાના અલગ અલગ જગ્યાઓ પર આવેલા 3 મકાનોમાં પોલીસે સર્ચ કર્યું. આ સર્ચમાં સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે. સહી સિક્કાવાળા સ્ટેમ્પ અને લેટરપેડ મળી આવ્યા. ભાડાની અને અન્ય વ્યવસાયના હિસાબો પણ મળી આવ્યા. ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને આઈબીનું એલર્ટ હતું. કેન્દ્રીય આઈબી પાસે મોટી માહિતી પહેલાથી જ હતી. બાંગ્લાદેશના આતંકીઓ અહીં રહેલા કેટલાક લોકોના સંપર્કમાં હતા. આતંકી સંગઠનોએ સ્લીપર સેલને સક્રિય કર્યા હતા. 150થી વધુ બાંગ્લાદેશીઓ હોવાના પુરાવા મળ્યા છે. બાંગ્લાદેશની જેલમાંથી છૂટી આતંકીઓ ગુજરાતમાં ઘૂસણખોરી કરતા હતા. તો હવે ચંડોળા ડિમોલિશનનો મુદ્દો ધીમે ધીમે રાજકીય રંગ લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ મામલે હવે સરકાર વર્સિસ વિપક્ષ જોવા મળી રહ્યા છે. ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી. શૈલેષ પરમારે કહ્યું હતું કે બાંગ્લાદેશીઓ સામેના એક્શનમાં અમે સરકાર સાથે છીએ, પણ ચંડોળા વિસ્તારમાં દરેક ધર્મના લોકો છેલ્લા 50 વર્ષથી રહે છે. ડિમોલિશનની કામગીરી ગેરકાયદે થઈ રહી છે. તો લલ્લા બિહારી અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કર્યો. કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. પિતા પુત્ર રાજસ્થાન રહેતા હતા, ત્યાંથી બિહાર ગયા હતા. બિહારથી અમદાવાદ આવી સરકારી જગ્યા પર દબાણ કર્યું હતું. અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલિશન, 60થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાયા. કાટમાળમાં ફેરવાઈ ગયેલા આ દ્રશ્યો જૂનાગઢના છે. અમદાવાદ બાદ તંત્રે જૂનાગઢમાં ગેરકાયદે દબાણો પર હથોડો ચલાવ્યો હતો. જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં 60થી વધુ ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરાયા. વહેલી સવારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી. 60 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટીતંત્રએ કહ્યું છે. 10 જેસીબી અને 10 ટ્રેક્ટરો સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી થઈ છે. આગામી દિવસોમાં 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીમાં 8 અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. તંત્રે અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી અને દસ્તાવેજો રજૂ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી, પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ નહોતા કરાયા, જેના કારણે કામગીરી કરવામાં આવી છે. મેગા ડિમોલિશનની આ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિત 260 પોલીસ જવાનો સહિત 400થી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડ્રોન કેમેરા, દૂરબીન અને વોકી ટોકીથી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પીજીવીસીએલ, આરોગ્ય શાખા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા. આ તરફ અંકલેશ્વરમાં પણ દાદાનું ચાલ્યું બુલડોઝર. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. કલેશ્વર નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સ્ટેશન વિસ્તાર સહિત અનેક વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી કરી. સ્વામી વિવેકાનંદ શાળાના રમતગમતના મેદાનમાં લાગેલ ઘાસલાઓ દૂર કરાયા. તો જૂની મામલતદાર ઓફિસ વિસ્તાર અને 3 રસ્તા વિસ્તારમાં પણ ગેરકાયદેસર ઢાંચા તોડી પડાયા. આ કાર્યવાહીથી દબાણખોર તત્વોમાં ફફડાટનો માહોલ ફેલાયો. તો દબાણો દૂર કરાતા શાળા પ્રશાસન તથા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો. આંતરિક વિસ્તારની સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ઓપરેશનનો હાથ ધરાશે. આતંકવાદી હુમલા મુદ્દે સુરતમાં સામાન્ય સભામાં નેતાઓ ઝઘડી પડ્યા. સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં પહેલગામમાં મોતને ભેટેલો સહેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતને ભેટેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી, ત્યારે જ શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા, જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થઈ ગયો. શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ શરૂ કરી દેવામાં આવ્યા. સભાખંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા. આપના મહિલા કોર્પોરેટર રચના હિરપરા અને વિપુલ સુહાગિયાની સામે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉંદડકર અને કૃણાલ સેલાર વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું.
સામસામે આક્ષેપો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી. શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કરાયા હતા, જેનો આક્ષેપ કરાયો છે, જેને લઈ બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો થયો હતો. રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારી માસ સીએલ પર ઉતર્યા. વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ છેલ્લા 10 વર્ષથી નહીં સંતોષાતા 5000થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. રાજ્યના વિવિધ મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ થઈ ગઈ. મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતા રાજકોટ, વડોદરા જિલ્લાની તમામ કચેરીઓમાં કામગીરી બંધ રહી. રાજ્ય મહેસૂલી કર્મચારી છેલ્લા ઘણા સમયથી સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા, બઢતી તેમજ અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને પાછા લાવવા માટેની સરકાર પાસે માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ના આવતી હોય કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતર્યા હતા. અમદાવાદમાં કર્મચારીઓ ભેગા થઈ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ જિલ્લા વલસાડમાં પણ મહેસૂલ વિભાગનો કર્મચારીઓ માસ સીએલ પર હતા. પડતર માંગોને લઈને કર્મચારીઓની માસ સીએલને કારણે સરકારી કેટલીક સેવાઓને પણ અસર થઈ. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું અને પોતાની માંગ પૂરી કરવા સૂત્રોચ્ચાર પણ કર્યા. વિરોધના આ દ્રશ્યો પાટણના છે. અહીં પણ મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓએ રોડ પર ઉતરી વિરોધ કર્યો. ફાટક બંધ કરાતા ડભોઈના 15 ગામના લોકોએ કર્યો હલ્લાબોલ. રેલવે વિભાગના અણધણ વહીવટને લઈને વડોદરાના ડભોઈના 15 ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ડભોઈના કુંઢેલી સહિતના 15 ગામને જોડતું LL18 રેલવે ફાટક કોઈ જાણકારી વગર બંધ કરી દેવાયું. આ અંગેની ગ્રામજનોને જાણ થતાં 15 ગામના લોકો ફાટક ખાતે પહોંચ્યા. 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિફર્યા. ગામની મહિલાઓ, યુવાનોને ભેગા થઈ અને મોટા પાયે વિરોધ કર્યો, હલ્લાબોલ કર્યો. ફાટક શરૂ રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ભારે રોષના પગલે ધારાસભ્ય, રેલવે અધિકારી રેલવે ફાટક ખાતે પહોંચ્યા, લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને લોકોની સમસ્યા પણ સાંભળી. બીજી તરફ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું. મહત્વનું છે કે કુંડેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ છે, ત્યારે ફાટક બંધ કરાતા વિદ્યાર્થી અને ગામ લોકોને મોટું ચક્કર ખાવું પડશે. જેથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું. ત્યારે રેલવે અધિકારીએ ખાતરી આપી કે આ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે. બોરસદના જંત્રાલ ગામે તાંત્રિક વિધિ કરતા ઢોંગીએ કર્યો હુમલો. બોરસદના જંત્રાલ ગામે એક ભુવાની દાદાગીરી સામે આવી છે. જંત્રાલ ગામે આવેલા જાપડી માતાજી મંદિરનો વહીવટ કરતા અનુસૂચિત જાતિના 5 લોકો પર ભુવાના લોકોએ હુમલો કર્યો, જેને લઈને અનુસૂચિત જાતિના પરિવારે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે. ભુવા સામે કાર્યવાહીની માંગ કરી છે. ઉપવાસ પર બેઠેલા પરિવારે આક્ષેપ કર્યો કે જાપડી માતાજીના મંદિરે ગામનો સંતોષ ઉર્ફે લાલજી પરમાર ભુવા તરીકે તાંત્રિક વિધિના બહાના હેઠળ લોકો પાસે પૈસા પડાવે છે. સંતોષે મંદિરનું સમારકામ ન કરાવતા ઉપવાસ પર બેઠેલા પરિવારે સમારકામનું નક્કી કરેલું, જેથી સંતોષ ઉર્ફે લાલજી પરમારે મહારાષ્ટ્રના લોકોને બોલાવી હુમલો કરાવ્યો. આ અંગે વિરસદ પોલીસ મથકે ફરિયાદ કરી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા ઉપવાસ પર બેઠા છે. બાબરાના રોડ પર દોડતા ટેન્કરમાં આગ લાગતા એક ભડથું. બાબરા અમરેલી રોડ પર પૂરપાટ જતું ડીઝલ ભરેલું ટેન્કર આગને હવાલે થઈ ગયું હતું. વહેલી સવારે રાજકોટથી અમરેલી તરફ ડીઝલ ભરીને જઈ રહેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું. ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી રોડની સાઈડમાં ઉતરી ગયું. ત્યારબાદ ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેથી રોડ પર નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ટેન્કર બળીને ભસ્મીભૂત થઈ ગયું. આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કમલમ ગાર્ડન નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કાર ચાલકે સમય સૂચકતા દાખવતા તરત જ વાહનમાંથી નીચે ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટના બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવ્યો. આગ કયા કારણે લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટનાને કારણે આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. વડોદરામાં